ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ આપણે બનાવશું કે કઈ રીતે તમે એક ગેટ એપીઆઈ બનાવી શકો. ગેટ એપીઆઈની અંદર શું હશે, જે પણ આ યુઝરનો ડેટા છે એ આપણે રિટર્ન કરવાનું છે. ઓકે, સો સિમ્પલી એના માટે આપણે ટ્રાય કેચ યુઝ કરીએ. હવે મોસ્ટલી જેટલી આપણે એપીઆઈ બનાવશું બધી ટ્રાય કેચમાં જ બનાવશું અને પ્રોપર જે કંપની લેવલ પર જે પ્રમાણે એપીઆઈ બને છે તે પ્રમાણે અત્યારે આપણે બધી એપીઆઈસ ક્રિએટ કરીએ છીએ. સો લેટ ડેટા, ઓકે, આપણે યુઝરનો ડેટા રીડ કરવાનો છે. તો લેટ ડેટા ઇક્વલ ટુ અવેઇટ. ઓકે, અવેઇટ યુઝ કરો છો તો એટલે આપણે એસિંક યુઝ કરશું. એસિંક યુઝર ડોટ ફાઇન્ડ. ઓકે, જો તમારે યુઝરના ડેટા ગેટ કરવા હોય તો યુઝર ડોટ ફાઇન્ડ આવશે અને આપણે આટલેથી રિટર્ન કરાવીએ રિસ્પોન્સ ડોટ સ્ટેટસ. ઓકે, સ્ટેટસની અંદર જશે 200 બિકોઝ તમે બધા ડેટાને રિટર્ન કરાવો છો. અને જેસનની અંદર ફર્સ્ટ આપણે પાસ કરીએ સ્ટેટસ ટ્રુ, મતલબ સક્સેસફુલી તમને ડેટા મળે છે. મેસેજની અંદર આપણે એક મેસેજ પાસ કરાવશું કે જેમાં બતાવશું ફાઉન્ડ, અને જે પણ ડેટા છે એ ડેટા નામના કીની અંદર આપણે આટલેથી પાસ કરી દઈએ છીએ આ ડેટા. ઓકે, જો એરર આવશે, કોઈક રીઝનથી એરર આવે છે તો એરરની અંદર આપણે સર્વરની મોસ્ટલી એરર આવશે. તો 500 એટલે તમારું સર્વર એરર. સ્ટેટસમાં જશે ફોલ્સ. મેસેજની અંદર જે પણ એરર આવે છે તો એરર ડોટ આપણે મેસેજ ટ્રાન્સફર કરશું અને ડેટામાં બ્લેન્ક એરે પાસ કરી દઈશું આ રીતે. ઓકે, સો એપ ડોટ ગેટ, આપણે યુઝર મોડલનો યુઝ કરીને બધા ડેટાને ગેટ કર્યા અને એ ડેટા અત્યારે આપણે આટલેથી જેસન ફોર્મેટની અંદર રિટર્ન કરાવીએ છીએ. ઓકે, ચાલો ચેક કરીએ. સો આટલેથી એક ગેટ એપીઆઈ છે અને તમે સેન્ડ કરાવો. સો આ પ્રમાણે સ્ટેટસ ટ્રુ, મેસેજ ફાઉન્ડ, અને આ રીતે તમારા ડેટા જે છે તે એક એરેની અંદર ટ્રાન્સફર થશે. ઓકે, સો આ રીતે તમે એક ગેટની એપીઆઈ બનાવી શકો કે જેની અંદર અત્યારે આપણે યુઝર્સના બધા જ ડેટાને રિટર્ન કરાવીએ છીએ.